કોને નાખ્યો આ કૂતરાના ભેર ઊભી થઈ છે 16 आप एक पल्सर 150 गाड़ी भी ले सकते हो उसमें और ऐड करके 16 ग्राम करके आप बुलेट ले सकते हो अभी मजा आएगा ना। જય માતાજી મિત્રો, ફરી અમારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે અમારે જવાનું છે મારા મામાની વાડીએ, તો ચાલો જઈએ. અને અમે પછી પહોંચી ગયા મામાની વાડીએ. જો તમને બતાવી દો બધું. હો જો આને શું કહેવાય, આને શું કહેવાય તમે ફટાફટ કોમેન્ટ કરી દેજો. તમને ખાલી પાંદડો બતાવી દો શું કહેવાય આને. અને એક વસ્તુ તમને બતાવતા ભૂલાઈ ગયું. જો આને શું કહેવાય, શું કહેવાય ફટાફટ તમે કોમેન્ટ કરી દેજો બધા. જો મારી એમ અહીંયા તો ફાઇનલી મજા જ આવી જવાની, ફૂલ મોજ જ છે અમને અહીંયા. હા એક વસ્તુ બતાવતા ભૂલાઈ ગયું. જો એરિયો જો મારે બધા. અને પછી આવી ગયા મામાના છોકરા બધા અહીંયા જોઈ રહ્યા બધા. અને આ બેન હું વીણે છે ને એ તમે ફટાફટ કોમેન્ટ દેજો. આ બધા જો અહીંયા આ ભાઈ હાલીને આવ્યા એટલે થાકી ગયા. એક આ ભાઈ ને આ ભાઈ હાલીને આવ્યા છે. અમે શું કામ હાલીને, અમે તો ગાડીમાં આવ્યા છે. જો આ બધા જો ગાડીમાં આવ્યા છે અમે બધા. અને આમથી હજી હાઈલા આવે એક ભાઈ. જો એક ભાઈ હા ભાઈ આ ભાઈ ને નાગ બાપા હે. ત્યાં અમે નાગ બાપા જોયા, તમારે જોવા નથી બતાવે. જો એક આમ હાઈલા આવે, આમ જો આમ બધા હાઈલા આવે આમ આઘા આઘા. આજે દેખાતા નથી, પાછા આવી જાય પછી બતાવી. અને જાય ઠેલા પડ્યા જો બાસકા બધાને. આ કંઈક બનાવવાના છે અમે. અને શું કહેવાય આમાં કોણ કોણ નાયેલું છે એ ફટાફટ કોમેન્ટ કરી દઈએ. જો આમાં कमाल है यार। कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। चलो तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। અને પછી થઈ ગઈ પેડ તૈયાર. જે તૈયાર એમ તો થઈ તો નથી, જે થાય છે જો આ બધા. અને જેને ખાવી હોય એ પોગી જાય. જો કોઈ ના નહીં પાડે તમને. ફૂલાભાઈ વાગ્યા રખડે. જો કોઈ ખાવી હોય તો પોગી જાય. જો અને વાડી જેવી તો મજા ક્યાંય ન આવે. બરોબર ને? ફટાફટ કમેન્ટ કરી દેજો. रुको जरा सबर करो, बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. हाँ અને હવે પેટ બનીને થઈ ગઈ તૈયાર. તો હવે ખાવા બેસી જાય. ચાલો કોઈને ખાવી હોય તો પોગી જઈજો. આ ભાઈને જ બધા ચાલુ છે અત્યારે. જોઈ રે આપણે પેડ તો બધા ખાવા બેસી ગયા. હવે હાલો તો આપણે હવે ખાઈ લઈ. આપણે હાટું વધશે નહીં. પેડ બેડ ખાઈ લીધી. બધા પાણી પીવે. આ ભાઈ શેમાં પાણી પીવે બતાવો. આ ભાઈ તમે શેમાં પાણી પીવો બતાવો તો. કેવો ગ્લાસ છે તમારી? ઓહો આ ઓલું ડબલું ના આવે, ડબલું છે. જો હવે બધો હંકેલો થવા બેઠો એમાં પીધું. જો શું કહેવાય કે ડબલું આ બધા આ ભાઈ કેવું કે હંગોન ડબલું. તમારે ડબલું જોવું હે જો આ ભાઈ આ શેનું ડબલું હે તો કોમેન્ટ કરી દેજો. આ ભાઈ હા ભાઈ ડબલું હે કે ગ્લાસ છે તમે કોમેન્ટ. આ ડબલું હે કે ગ્લાસ કોમેન્ટ કરી દેજો બસ. જો આ ભાઈ જે ફ્રી ફાયર રમે જોઈ રહી. જોઈ રહી આ બધો હંકલો થવા માંડ્યો. હજી એક વસ્તુ તો રહી ગયો કે ગયું ખબર હે? આમાં કંઈક પડ્યું છે ઈ પીવાનું છે. અને આ બધા જો સોડા હાટું બાતે હે જોઈ રે. છેલ્લે સોડા પીધી ને આપણા હાથમાં મેંગો આવી ગયો. આ ભાઈ બાંધે છે. જો આ ભાઈ બધા બાંધે છે. એમાં આ છોકરીના હાથમાં તો આવી નહીં સોડા. જો કોને પીવી છે તો કમેન્ટ કરી દેજો. समझा? हाँ नहीं तू समझा नहीं. અને પછી અમે બધા ઘરે પોગી ગયા. અને આમ જો તમને બતાવ્યો બધા જો બેઠા જો આ બધા અહીંયા જે બધા પેડ ખાઈ. હો બધા જો આ તો બહુ ભૂખણી છે. આ તો
ન્યા એટલી ખાતી ના અહીંયા એટલી ખાય છે જો આ બધા જો ફોન જોવો હા રે જો આ ભાઈ હું આ ભાઈ જો ફોન જોવો આપણો લુક બતાવી દો કઈ ફટે બધી જગ્યાએ આપણો લુક જોઈએ કે જો આ કોણ છે ભદો કોણ ભદો 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 આ ઓલો ભાઈ ક્યાં ગયા ભાઈ એ ભાઈ ક્યાંક ગયા એ મને નથી ખબર એ ભાઈ મારી પાસે જો આ ભાઈ બહુ ભૂખણ ન્યા ખાધી હતી તો એ પેટ ખાઈએ છે જો અને પછી અમારી વાહે પડ્યું કૂતરું અને અમે કાયંગા ચૂમ થયા જો બધું લઈને ભાગ્યા છીએ કાયંગા આમ જવાનું અમારી આમ આખું જવાનું અને આમ કાતરા કોને કોને ખાધા કહી દીધું આપણી ગાડીમાં પડી ને ગાડી આમ જવાનું હાલો ચાલો પછી અમે બધા આવી ગયા ગાજર બાજર ને ઉપાડવા જોઈ રહ્યા આ બધા જોવે શું કહેવાય જો આ ગાજર ઉપાડો ભાઈ આ બધા અવડુકડું ગાજર ઉપાડ્યું હવે આપણે પણ ગાજર ઉપાડવાના જોઈ રહ્યા જો આના શું કહેવાય તમે કોમેન્ટ કરી દેજો આવી આ સિંગુને શું કહેવાય જો આ બધા ગાજર બાજર ઉપાડે હવે આપણે ગાજર બાજર ઉપાડવા માંડીએ આ પાસે ને ભાઈ શું કહેવાય આને જો માસી ગયા ને રાય કહેવાય એમ આ ભાઈ બધા જોવે જો ખબર તમને કાઢીને બતાવો ભાઈ કાઢે હો ફટાફટ કાઢો ભાઈ તમે જો આ રે રાય આ રાય શેમાં ઉપયોગમાં આવે એ તમે કોમેન્ટ કરી દેજો જા ભાઈ કે શાકમાં કામ આવે શાકમાં કામ આવે એમ કે શાકમાં કામ આવે તો તમે કોમેન્ટ કરી દેજો આમાં ગાજર બતાવો તો કેવાક છે લાલ લાલ ગાજર હો જો લાલ લાલ ગાજર હો આ ભાઈ પીળા ગાજર નું કે જોઈ રહ્યા આ ભાઈ ઠાકી ગયા ને ગાજર ઉપાડતા એના બે ગયા જો ભાઈ મોઢું બતાવી દો ભાઈ સ્મેલ કરો તો એક ભાઈ આલા બસ રેડી સ્મેલ કરી જો ભાઈ જો ભાઈ મોટો ગાજર ઉપાડ્યો જો ભાઈ આમ જો ભાઈ આવા ગાજર નીકળે આમ જો બે જણા આમ ગાજર ઉપાડ્યો વાંઠે ઈ ભાઈ તો આવડો મોટો ઢગલો કરી લીધો છે આપણે નથી ઉપાડવાના ગાજરો આપણે ખાલી એમ બ્લોગ બનાવવાના બ્લોગ હું બ્લોગ બનાવું આ થોડી વાર છાયા બેસી ચાલો આલે મજા આવી ગઈ છાયા બેસવાની તો પછી ભાઈ ગયા અમે કર્યા જો બધા ઠેલા બાસકા ઉપાડી જો ભાગી કરે કેટલા વાગી ગયા જો આપણે બાસકો ઉપર લીધો હવે જઈ કરે आप एक पल्सर 150 गाड़ी भी ले सकते हैं उसमें और ऐड करके 16 ग्राम करके आप बुलेट ले सकते हो और लास्ट में थोड़ा और करके आप GT 650 भी ले सकते हो अगर आपके पास 6 ग्राम गोल्ड है एक्सक्यूज मी ये आपका कौन है બમીન બધા ભાઈઓ ભેગા થઈ ગયા સેટિંગ પર જોઈ રહ્યા બધા હવે બધા ગેમ રમી હાય રે ગેમ જોઈ લે સરખી દેખાતી નથી હવે બધા ગેમ રમી કોઈ પણ ગેમ રમી બધા આમ જો ઠામડા ધોવે આમ બધા બેઠા બેઠા હવે ચાલો આપણે રમી નાખી ગેમ થોડીક આપણો વારો ને યાર રમવાનો જો માતાજી મિત્રો આજે મસ્ત મજાની હવાર પડી ગઈ છે ગુડ મોર્નિંગ તમને કહી દઉં અને પાછી ક્યાં હવાર પડી ખબર મામાના ઘરે પડી ગઈ જો એક આઈડિયો હું તો હજે જો અમે નાસ્તો વાસ્તો કરી લીધો એમ બેઠા બધા ક્યાં બહાર બતાવો તમને આપણો લુક બતાવો આમ ક્યાંક છે અડધા અહીંયા રહેજો બધા અહીંયા અડધા ત્યાં અડધા આમ ક્યાંક બેઠા હે એટલે હું મારા મામાનો છોકરો બે બેઠા હતા ફોનમાં જોતા તો થોડીક વાર જઈ રહ્યો આના ફોનમાં ચાર્જિંગ પતી ગયું હોય એટલે એ મારા ફોનમાં જોતો હતો ચાલો આપણે જોવા મળી ફોન હવે થોડીક વાર ફાઇનલી મિત્રો હવે મામાના ઘરેથી હવે આપણે આપણા ઘરે આવી ગયા છીએ અને મામાના ઘરે તો બહુ મોજ કરી છે કે વાત જ પૂછોમાં એ તમે પૂરો બ્લોગ તો જોયો છે એટલે એમાં ખબર પડી ગઈ છે કે અમે કેટલી મોજ કરી વાડીએ પાછી બહુ મજા જ આવી ગઈ હો અને મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હારે કોમેન્ટ પણ કરી દેજો તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ટાટા